जाना नहीं तू कहीं हार के। હા કાળિયા કાકા, હું અમરેલી આવું છું. કેમ અમરેલીમાં કઈ ડીલ કરવાની છે? ડીલ કરવાની નથી, ખટારો લઈને આવું છું. પણ તું ખટારો લઈને કેમ આવીશું? ખટારાની તો હડતાલ હાલે છે. એટલે તો ખટારો લઈને આવું છું. અગાઉથી ડીલ થઈ ગયેલી છે ટાઇલ્સ. ભાઈ તું એ ધંધો ન કરતો હો. આ ખટારામાં જો હું વાંચું છું આની અંદર, એમાં તું ક્યાંક અડાડી દે ને તો 7 વર્ષ 10 વર્ષની સજા થાય ને 7 લાખનો દંડ છે. પણ એ તો હું ધ્યાન રાખું ને, ખટારો ધીમો હાંકું. પણ એલા તું ધ્યાન રાખતો હોય બરાબર, ધીમો ખટારો હકે એ બરાબર છે, પણ સામે વાળો ઠોકી દે તો? હા એ તો એવું બને. હા પણ એ તો હાવ ધીમો ધીમો હાકે. પણ તું ધીમી કેટલી કાકે? 20ની સ્પીડથી હાક તો તું પૂગ ગઈ. અને કોઈ ગેરંટી તો નથી કે સામે તું ભલે 20ની સ્પીડથી હાક, પણ સામે વાળો ઠોકી દે તો વાગ તો તારો જાય છે બરાબર. અને તું ખટારો મૂકીને ત્યાં ઊભો રહી તો પબ્લિક ઠોકી નાખશે તને. પણ એ તો કાકા ન થાય, અને થાય તો આપણે સીધું પોલીસમાં હાજર થઈ જવાનું. પોલીસમાં હાજર થાય તો તને દંડ થાય 7 લાખનો 10 વર્ષ સજા. ભાઈ તું ડીલ બિલ બધું કેન્સલ કરી નાખ ભાઈ. હો ખટારા લઈને કઈ આપણે નથી નીકળવું. હમણાં શાંતિ રાખ તું. પણ કાકા મહિનાથી ડીલ થઈ ગયેલી પડી છે આ. અરે ડીલ ગઈ તેલ પીવા યાર. મૂક તું ફોન મૂક. આવતો નહીં ખટારો લઈને આપણે. આમાં તો પછી બાયડી છોકરા રખડી પડે. કોનું કરવું?